નમસ્કાર માય ડિયર સ્ટુડન્ટ્સ, આરવ્સ ઇઝી ઇંગ્લિશ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપ સર્વોને આવકારું છું. લાસ્ટ વીક we have seen the part 1 of unit 5 playing with fire, and today we are going to learn part 2 of this unit. ગત વીકની અંદર આપણે જે જોતા હતા આગ સાથેની રમત એમનો પ્રથમ વિભાગ, અને આજે આપણે જોવો છે એમનો વિભાગ નંબર 2 યાની કે પાર્ટ 2 જોવો છે. એમની અંદરની ઘણી બધી બાબતો આપણે શીખતા ગયા સમયાંતરે. એમના હકીકત એના સંશોધકો કોણ છે, પાયરોટેકનિકનું એક શ્રેષ્ઠ એક્ઝામ્પલ શું છે, એ બાબતોની આપણે સારી એવી સમજ મેળવી હતી ગયા વીકમાં. આજે એ જ યુનિટના પાર્ટ 2 ને આપણે જોઈએ છીએ, અને એમના પેરા નંબર નેક્સ્ટ જે પેરા છે એમને આપણે જોવો છે. આગ સાથેની રમત ક્યારેક આપણને મુશ્કેલીમાં મૂકી દે, આવી ઘણી બધી બાબતોની વિસ્તૃત ચર્ચા આપણે પાર્ટ 1 ની અંદર કરી હતી. પરંતુ અહીંયા એમની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આના ઉપરથી એક બાબત શીખવાની છે કે કંઈક આનંદ અને ઉત્સાહની અંદર આપનો આ કહેવાતો રંગીલો અને એકદમ મનગમતો તહેવાર કંઈક માતમમાં ન છવાઈ જાય, કંઈક મુશ્કેલી ન નિર્માણ કરે, એની કાળજી લેવાની છે. આ પાયરોટેકનિક્સ એમની મદદથી આજે જ્યારે ફટાકડાઓનું નિર્માણ થાય અને કેટલા જોખમી છે એમનો એક વિડીયો પણ મેં અહીંયા મૂક્યો છે, અને એ પણ આપણે જોવો છે, જોઈશું દરેક. આગ લાગે છે ત્યારે કેવી એની ભયાનકતા હોય છે મોટી જે ફટાકડાઓ બનાવતી ફેક્ટરીઓમાં. સામાન્ય રીતે તો બીજા અન્ય દેશોની અંદર તો એવું છે કે માત્ર નિષ્ણાંત લોકો જ એમનો ઉપયોગ કરી શકે છે, જ્યારે ઇન ઇન્ડિયા સામાન્ય પબ્લિક, નાનું એવું બાળક પણ આજે ફટાકડા ફોડે છે જેની ગંભીરતા નથી. ફટાકડા ઉપર નમીને ન ફોડવા જોઈએ, જેથી કરીને અચાનક એ બસ્ટ થાય અને સીધી આંખોમાં ધુમાડો કે કંઈ આગ લાગી જાય અને પરિણામે દાઝી જવાય. આંખોની રોશની કાયમ માટે ક્યાંક ન જતી રહે એની કાળજી લેવી રહી. વિદેશોની અંદર તો કેર લે છે, પણ ઇન ઇન્ડિયા અત્યાર સુધી બહારથી આપણે ફટાકડાનો મતલબ એ માલ અહીંયા આયાત કરવો પડતો હતો, પણ આજે તામિલનાડુની અંદર પણ આ ફટાકડાનો ઉદ્યોગ ખૂબ સારી રીતે વિકસિત બન્યો. અને બીજા વિશ્વયુદ્ધ પછી તેમ કહેવાય કે અંદાજિત 60 થી 70% જેટલો જે ફટાકડા ક્રેકર્સ એમનું પ્રોડક્શન છે ઇન ઇન્ડિયા, ઇન તામિલનાડુ કરવામાં આવ્યું હતું. શિવાકાશી નામનો એનો વિસ્તાર, બહુ જોરશોરથી ત્યાં ટૂંકમાં ફટાકડાઓનું નિર્માણ થાય છે, પણ એની સાથે એટલી સાવચેતી રાખવી પણ જરૂરી બને છે. તો આજના યુનિટની અંદર આપણે જોવું છે જેનું ટાઇટલ હતું પ્લેઇંગ વિથ ફાયર. એમના જે આગળના પેરેગ્રાફ જોયા હતા એમની હવે અહીંયા વિસ્તૃત માહિતી ફરી વિથ પેરા જોઈએ આપણે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ, સૌથી ખતરાજનક બાબત એ છે કે ડીલ્સ વિથ ફાયર, કેમ કે આગ સાથે કામ લેવાનું છે ને એ જ એની ખતરાજનક બાબત છે. અને આગ છે કોઈના સગા ન થાય. આપણી જ બેદરકારી ક્યારેક આપણને ભારે પડે છે, એટલે સૌથી ખતરાજનક બાબત છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ. નોટોરિયસનો અર્થ થશે કુખ્યાત બની ગઈ છે ઉદ્યોગો પણ, વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા. ઉદ્યોગો છે આજે એના અકસ્માતો માટે કુખ્યાત બની ગયા છે. કેમ? ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય. ક્યાં સુધી આ બધું મિશ્રણ બનાવેલું છે જે ફટાકડાનું, જેમાં આપણે જોતા હતા જે પોટેશિયમ, ત્યારબાદ સલ્ફર અને કાર્કોલ, એનું જે મિશ્રણ બનાવવામાં આવે એમાં વિવિધ પ્રકારના જે કલર્સ નિર્માણ કરવા માટે મેગ્નેશિયમ છે, આવા જે કોઈ અંદર તત્વો નાખવામાં આવે ને એમાંથી જે કોઈ નિર્માણ કરવામાં આવે, તો આ જે મિશ્રણ છે એ જ્યાં સુધી કુલ યાને કે ઠંડકમાં છે, જ્યાં સુધી સૂકું છે ત્યાં સુધી સલામત છે, ને અધરવાઇઝ
ઇટ કેન કેચ ફાયર, આગ લાગી શકે. ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાયડ, જો એને ગરમી અકસ્માતે અપાઈ ગઈ હોય, મળી હોય, તો એ મોટો ભયાનકતા, મોટી તારાજી સર્જી શકે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ, ક્યારેક વધુ પડતું ફ્રિક્શન એટલે ઘર્ષણ થવાને કારણે પણ અકસ્માત થાય છે. ઓર ફ્રોમ અ સ્પાર્ક, ક્યારેક આગ લાગવા, તણખલું લાગવાને કારણે પણ આગ નિર્માણ થાય. ઓર એન ઇમ્પેક્ટ, ઇમ્પેક્ટનો અર્થ થશે કંઈક અથડામણ. એક ફટાકડો ફૂટવાથી અન્ય ફટાકડા સાથે અથડાય અને ત્યાંથી પછી ધડાકા બોલતો એ આખું જ ફેક્ટરી છે સળગી ઉઠે અને ફૂટી ઉઠે. સાયન્ટિસ્ટ આર, વૈજ્ઞાનિકો પણ લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયર વર્ક સેફર. આજે વૈજ્ઞાનિકો પણ આજે ફટાકડાનું જે કંઈ આગ સાથેનું જે કામ છે એની સલામતીના વિવિધ માર્ગો શોધી રહ્યા છે કે ભાઈ સલામતી માટે શું કર્યું હોય તો થાય. એકદમ સલામતીપૂર્વકની આ તહેવાર આપણો ઉજવાય એના માટે શું કરે છે માણસ. જોઈએ પેરા નંબર 2. ઇન ઇન્ડિયા, ભારતમાં ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ, ફટાકડા છે આયાત કરવામાં આવે છે ફ્રોમ ચીન, ચાઇનાથી આયાત કરવામાં આવે છે. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ, આ આયાત બંધ કરી દેવામાં આવી હતી. આયાત અને નિકાસ, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ એ શબ્દથી આપ પરિચિત હશો. એક્સપોર્ટ મતલબ નિકાસ કરવી, આપણા દેશમાંથી અન્ય દેશમાં વસ્તુનું વેચાણ કરવું, મોકલવી. પણ આયાત કરવી મતલબ અન્ય દેશ પાસેથી આપણે વસ્તુની ખરીદી કરવી. તો બીજા વિશ્વયુદ્ધ પછી એ દરમિયાન ટૂંકમાં આયાત છે બંધ કરી દેવામાં આવી અન્ય દેશોમાંથી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. દિવાળી માટેના ફટાકડાઓ જે દિવાસળીનું ઉત્પાદન કરતી હતી તામિલનાડુની અંદર શિવાકાશી વિસ્તાર, એણે હવે ફટાકડાનું ઉત્પાદન કરી દીધું ચાલુ દિવાળી માટે થઈ. ઇન 1992, 1992માં ધ કન્ટ્રી યુઝ અબાઉટ 60 crores, દેશે વાપરી નાખ્યા, ઉપયોગ કર્યો 60 કરોડ રૂપિયા વર્થ ઓફ ફાયરવર્ક્સ એન્ડ 16 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. જોયું, 1992ની જો વાત કરીએ તો દેશની અંદર 60 કરોડ રૂપિયાના ફટાકડાઓ, એ કિંમતના ફટાકડાઓ છે ફૂટ્યા, વેચાણ થયું. અને એમાંથી જો વાત કરીએ તો 60 થી 70% જેટલા ફટાકડાઓ છે શિવાકાશીમાં ઉત્પન્ન થયેલા, ત્યાં ઉત્પાદિત થયેલા ફટાકડાઓ હતા. એના મતલબ અવર ઓન પ્રોડક્ટ, આપણા દેશની પ્રોડક્ટ હતી તામિલનાડુથી. એટલે ધીમે ધીમે જે આપણે બીજા દેશ પાસેથી આયાત કરવી પડતી હતી એમાં આપણે ખૂબ રાહત થઈ અને આપણી ખુદની પ્રોડક્ટ આપણે ઉપયોગ કરતા થયા. પણ સલામતી એટલી જ અગત્યની બની રહેશે. ઇન શિવાકાશી, ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. અસંખ્ય નાના યુનિટોની અંદર આજે શિવાકાશીની અંદર ફટાકડાઓ તૈયાર થાય છે. એક પ્રકારનો ગૃહ ઉદ્યોગ ત્યાં નિર્માણ થઈ ગયો. ઘરે ઘરે લોકો સિઝન જેવી ચાલુ થશે એ પહેલાં ફટાકડાનું નિર્માણ કરવાનું ચાલુ કરી દેશે. ક્યારથી ચાલુ કરી દે લખ્યું છે આમાં, 3 months ago, 3 મહિના પહેલા, બિફોર ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીઝ યુનિટ્સ. આ યુનિટોની અંદર દિવાળી પહેલાં, તહેવારો આવે તે પહેલાં અગાઉ 3 મહિનાથી એનું ઉત્પાદન ચાલુ કરી દેવામાં આવે છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ, ફટાકડાઓ છે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે ટુ એવરી નૂક એન્ડ કોર્નર, દરેક ખૂણે ઓફ ધ કન્ટ્રી. નૂક એન્ડ કોર્નરનો અર્થ થશે દેશના ખૂણે આ ફટાકડાઓનું વાહન વ્યવહાર મારફતે મોકલવામાં આવે વિથ સેફટી, સલામતી સાથે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીઝ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. છતાંય તે અહીંયા કામની જે પરિસ્થિતિ છે આ યુનિટોમાં
એ સલામતી માટે પૂરતી સંતોષકારક નથી. આ જે કોઈ ટૂંકમાં ઉદ્યોગો છે એ ફટાકડાનું નિર્માણ કરે છે, જે નાના નાના યુનિટથી લઈને મોટા યુનિટ સુધીના, પણ એમાં જે સલામતીની બાબતની વાત આવે ત્યારે એ જેટલે અંશે સલામતી જોઈએ એટલી સલામતી ત્યાં નથી. એટલે કે સંતોષકારક સલામતીના કોઈ સાધનો ત્યાં ઉપલબ્ધ હજી થતા નથી. લોકો એટલી હજી એના માટે કેરલેસ છે, બેદરકાર છે. એ થવું જોઈએ, કાળજી લેવી જોઈએ, નહીં તો મોટી જાનહાનિ થતાં અને મોટું નુકસાન થતાં વાર નથી લાગતી. There are very few testing facilities for quality and uniformity. ભાગ્યે જ ત્યાં ટેસ્ટિંગ ફેસિલિટી, એની જે એક સુવિધા હોવી જોઈએ કે ભાઈ કેવી પ્રકારે ફટાકડા કેટલી હિંટ મળતા ફૂટી નીકળશે, શું નુકસાન થશે, એની કોઈ ટેસ્ટિંગ ફેસિલિટી એટલી બધી નથી. અને એની ગુણવત્તાની અને યુનિફોર્મિટીનો અર્થ થશે સરખાપણું, એકરૂપતાની અને બીજી તો કે એની ગુણવત્તાની જે કોઈ ટેસ્ટિંગ ફેસિલિટી છે એ બહુ સંતોષકારક નથી. એન્ડ હાર્ડલી અને ભાગ્યે જ એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ, સલામતીના માપદંડો ભાગ્યે જ ત્યાં છે. હશે ધીમે ધીમે તો હવે ઘણું બધું ડેવલપ થતું જાય છે, વિજ્ઞાન પણ આજે ક્યાંય પહોંચ્યું છે અને એની સલામતીની અને સંરક્ષણની અને પ્રિઝર્વેશન માટેની તમામ કેર તો લેતા જ હશે, પણ જેટલી સંતોષકારક હોવી જોઈએ એટલી નથી એમ કહેવામાં આવે છે. ધીસ ઇઝ વાય, એટલા માટે વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. દર વર્ષે આ તામિલનાડુમાં જે કોઈ શિવાકાશી નામનો વિસ્તાર, ત્યાં દર વર્ષે આપણને આવા અકસ્માતો સાંભળવા મળે. હિયર એટલે સાંભળવું, એક્સિડન્ટ એટલે અકસ્માતો. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન, બહુ અઘરું છે માહિતી મેળવવી, ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ, ફટાકડાની અંદર કેવી રીતે એનું ઉત્પાદન થાય એના વિશેની માહિતી મેળવવી થોડીક અઘરી છે. કેમ કે તો બધા જ ઘરે ઘરે ગૃહ ઉદ્યોગ ચાલુ કરી પોતાના ફટાકડા જ ફોડે, પણ એ ખૂબ જોખમી છે. એ નાના યુનિટ પર જ્યારે શિવાકાશીની અંદર નિર્માણ થાય છે ત્યારે તમામ યુનિટો એનાથી થતી તમામ કેર લેતા હોય છે. એમાં ત્યાં કામ કરનાર દરેક જે મજદૂરો છે, લેબર વર્ક કરે છે, એમની પણ પૂરતી કેર લેવાતી હોય છે. જ્યારે ઘરે પોતાના રીતે ફટાકડા ફોડ બનાવવામાં આવે તો સલામતીની બાબતમાં તો બહુ મોટી એક મુશ્કેલીઓનું નિર્માણ થાય. એટલે એની માહિતી બહુ રિવીલ કરવામાં આવતી નથી, બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર, કેમ કે એને માનવામાં નથી આવતું સેફ, સલામત. ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ, એની ડિટેલ બધાને આપવી એ સલામત નથી. આવા શુભ હેતુથી દરેક લોકોને ફટાકડાનું ઉત્પાદન કરવા દેવાની છૂટ આપવામાં આવતી નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ આર ટોટ. રિલાયેબલ કહેતા એક પ્રકારે વ્યાજબી, સમજદાર, એના માટે નિપુણ લોકો, રિલાયેબલનો અર્થ થાય નિપુણ લોકો છે, એને જ આ કળા શીખવવામાં આવે છે. જેના માટે સક્ષમ છે, એ કામને સુપેરે પૂર્ણ કરી શકે એમ છે, એની પાસે એક સરસ મજાની કોઈ એક બુદ્ધિમત્તા યાની કે સ્કિલ છે કે જેનાથી એ એની સેફ્ટી મેઝરમેન્ટ છે એમની પૂરી કેર લઈ શકે. તો આવી ઘણી બધી બાબતોને ધ્યાને લઈને આનું પ્રોડક્શન કરવામાં આવે છે. દરેક લોકોના હાથમાં પ્રોડક્શન સોંપવામાં આવતું નથી, તો ભારતની અંદર ઘરે ઘરે ગૃહ ઉદ્યોગ તરીકે વિકસિત થઈ જાય એમ છે. We want to see next para of this unit. In many countries, ઘણા દેશોમાં fireworks are not allowed. ઘણા દેશોમાં તો ફટાકડાને માન્યતા આપવામાં જ નથી આવતી to be used by individuals. વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવા દેવાની છૂટ જ નથી આપવામાં આવતી ઘણા દેશોમાં. Only માત્ર community displays, એક સામુદાયિક એક કોઈ ડિસ્પ્લે, સાર્વજનિક પ્રદર્શનો યોજવાના હોય, હા એ સમયનો ઉપયોગ થાય છે ફાયરવર્ક્સ. સ્પેશિયલી ઓર્ગેનાઇઝ, ખાસ કરીને આયોજિત થયેલા છે, વિથ ધી હેલ્પ ઓફ એક્સપર્ટ્સ, નિષ્ણાંતોની મદદથી આયોજિત એવા ખાસ સાર્વજનિક પ્રદર્શનોની અંદર જ ફટાકડા આર અલાવ, એ જ મંજૂરી આપવામાં આવે છે. અહીંયા મંજૂરીના નામે મીંડો શૂન્ય, પણ છતાંય લોકોએ જ જાગૃતતા કેળવવી પડશે. A great deal of care is taken for safety at these displays. શું કીધું છે? A great deal of care,
કાળજી લેવી પડશે ટેકન ફોર સેફટી એટ ધીસ ડિસ્પ્લે. અને છતાંય સાર્વજનિક પ્રદર્શનો જ્યારે યોજવામાં આવે છે નિષ્ણાંતોની મદદથી અન્ય દેશોમાં, ત્યારે ખૂબ કાળજી લેવાય છે. આપણે જેમ આડેધડ નથી અહીં ફોડવામાં આવતા. સરકાર બિચારી ઘરે ઘરે જઈને કામ કે શેરીએ ઊભી રહીને લોકોની કાળજી ન લઈ શકે, એ તો લોકોએ ખુદે લેવી પડે છે. સરકાર એના મેઝરમેન્ટ નક્કી કરી શકે, માપદંડો નક્કી કરી શકે, એના રૂલ્સ બહાર પાડી શકે. વી હેવ ટુ ફોલો ધીઝ રૂલ્સ. However, તેમ છતાં પણ સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉ ભારતની અંદર ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, છતાં ભારતની અંદર તો નાના બાળકોને પણ ફટાકડા ફોડવા દઈએ છીએ આપણે. એ કોઈ એક્સપર્ટ નથી હોતા, શીખે છે. અને એક દિવાળી જાય એટલે ફરી હું માનું ત્યાં સુધી એક્સપર્ટ બની જતા હશે. ઇન્ડિયામાં એક્સપર્ટ જ હોય છે હું માનું ત્યાં સુધી. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. ચોક્કસ સલામતીના જે નિયમો છે એનું ઓબ્ઝર્વ એટલે પાલન કરવું એ પણ એટલું જ અગત્યનું છે. તો સલામતીના માપદંડોને ધ્યાને રાખવા જોઈએ. અને સલામતીપૂર્વકની જો આપણી આ દિવાળીના તહેવારની અંદર ફટાકડા ફોડવાનું કાર્ય થશે તો હું માનું ત્યાં સુધી મોટી જાનહાનિ થતાં આપણે રોકાઈ શકશું, અટકી જશે. નેક્સ્ટ પેરા. ફાયરવર્ક્સ should be stored, handled and lit with care. ફટાકડાઓ છે એનો સંગ્રહ કરવો જોઈએ સારી રીતે, હેન્ડલ એનો ઉપયોગ કરવો જોઈએ, એન્ડ લીટ વિથ કેર અને કાળજીપૂર્વક એને ફોડવા જોઈએ, સળગાવવા જોઈએ. લીટ કહેતા અગ્નિ આપવો જોઈએ. ધે શુડ નેવર બી સ્ટોર્ડ, એને ન સ્ટોર કરવા. કેવી રીતે? ઓર અનપેક એટલે ખુલ્લા ન રાખવા. કોની નજીકમાં? નિયર અ ફ્લેમ, આગની નજીકમાં ફટાકડાને ખુલ્લા ન રાખવા, એનો સંગ્રહ ન કરવો. ગેસ સિલિન્ડરની નજીકમાં ન રાખવા, ગેસ સિલિન્ડરની નજીકમાં ખુલ્લા ન મૂકવા. ઓર હીટર અથવા હીટરની બાજુમાં ન રાખવા. વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ્સ. લાંબા અને એકદમ લૂઝ કપડાઓ એ સમયે ન પહેરવા, કેમ કે એના કારણે કદાચ એ આગ છે એ કપડાં સુધી લાગી શકે અને એનાથી મોટી નુકસાની એ દાજી જવાય. ઓર નાયલોન ક્લોથ્સ અથવા નાયલોનના કપડાઓ ન પહેરવા જોઈએ. વેન લાઇટિંગ ક્રેકર્સ, જ્યારે ફટાકડાઓ સળગાવવામાં આવે, ફોડવામાં આવે, ત્યારે લાંબા અને મોટા કપડાઓ ન પહેરવા જોઈએ. એનો મતલબ કે આપણા શરીરને ચુસ્ત એ પ્રકારના કપડાઓ પહેરવા જોઈએ. કોટનના હોવા જોઈએ, નાયલોન ક્લોથ્સ ન હોવા જોઈએ, જેના કારણે રબર બની જાય અને શરીરને વધુ દાજ આપે. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ, ફટાકડાની અંદરનો જે પાવડર હોય છે એ કેવો હોય છે, શું હોય છે એ જોઈએ ને એ પહેલા એક સરસ મજાનો એક વિડીયો જોવો છે. કેવી જાનહાનિ સર્જાય છે, છેવટે શું મુશ્કેલીઓનું નિર્માણ થાય છે અને ફટાકડાનો પાવડર કેટલે અંશે જોખમી સાબિત થાય છે, એની એક વાત કરવી છે. અહીંયા આ હતી એ ફટાકડાની ફેક્ટરીઓમાં લાગેલી આગ અને તેની ભયાનકતા. કેવા મોટા અગ્નિના ગોટાઓ બહાર નીકળે, આસપાસના નિર્દોષ લોકો જે પોતાની શાંતિપૂર્વક અને સલામતીની રીતે સંપૂર્ણ સાવધ છે,
છતાં એ લોકોને પણ કેવી મોટી જાનહાનિ થાય, કેટલા વાહનો સળગી ઉઠે, કેટલા લોકોનો વિનાશ થાય, આ દરેક બાબતો વિડીયો મારફતે એની ગંભીરતા સમજાઈ જશે. લોકોએ ફટાકડા ફોડતી વખતે કે એના જ્યારે એનું પ્રોડક્શન જે જગ્યાએ થઈ રહ્યું છે એ લોકો કેટલી કેર લેવી જોઈએ એની વાત છે. એના વિડીયો મારફતે એની ગંભીરતા અવશ્ય સમજવી જોઈએ. અને કેવી મોટી જાનહાનિ તમે જોઈ શકો છો. કેટલા લોકો ત્યાંથી દૂર ભાગીને પ્રયત્ન કરે છે અને છતાંય દાઝી જતા હોય છે, અને કેટલાક લોકોને બહાર નીકળવાનો વિકલ્પ જ નથી રહેતો. ચાલો ફરી આપણે જે જોતા હતા કે ફટાકડાનો જે ક્રેકર્સ પાવડર પોઈઝનસ ઝેરીલો હોય છે. પોઈઝનસ એટલે ઝેરીલું હોય છે. ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ. ખિસ્સામાં છૂટો ન રાખવો પાવડર. ઘણા બાળકો ફટાકડા એ બધા જે છે છૂટા પાડીને ખિસ્સામાં રાખી દે અને એક એક ખિસ્સામાંથી કાઢીને ફોડવાની પ્રયત્ન કરે. ઇન ઇન્ડિયા તો એમાં વાત જ શું કરવી. બાળકો પાસે દરેક પ્રકારના એક જુગાડ ગોઠવેલા જ હોય છે. ઓર યોર હેન્ડ, અને હાથમાં પણ એનો છૂટો પાવડર ન રાખવો જોઈએ. ઓલ્સો ફાયર વર્ક્સ શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ હાઉસ. અને ઘરની અંદર તો ક્યારેય ફટાકડો ન પેટાવવો, ન ફોડવો જોઈએ. નેવર બેન્ડ ઓવર ફાયર વર્ક. ફટાકડાની ઉપર ઝૂકીને ઘણા ઉપર આમ મોઢું રાખીને ફટાકડા ફોડતા હોય છે. નહીં, એનાથી પણ નુકસાન થવાની પૂર્ણપણે શક્યતાઓ છે. વેન યુ આર લાઇટિંગ ઇટ, જ્યારે તમે ફોડો છો ફટાકડા ત્યારે ઉપર ઝૂકીને ન ફોડો. એન્ડ નેવર યુઝ ફાયર વર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. અને લોકોને ડરાવવા માટે તો તમે ક્યારેય ફટાકડાનો ઉપયોગ ન કરો. ઘણા લોકો શું કરે, કોઈને અન્ય નીકળતા હોય વડીલો કે કોઈ સ્વજનો, તો અચાનક એને ડરાવવા માટે, એના મિત્રને ડરાવવા માટે અચાનક ફટાકડો એ સળગાવી અને એના તરફ ફેંકવામાં આવે ને પેલો વ્યક્તિ છે ઝબકી જાય અને અચાનક ક્યારેક દાઝી જવાની પણ શક્યતાઓ વધી જાય છે. તો એ ન કરવું જોઈએ. ઇફ ઇન સ્પાઇટ ઓફ બીંગ કેરફુલ યુ ડુ ગેટ અ બર્ન. આટલી કાળજીઓ લેતા હોવા છતાં પણ યુ ડુ ગેટ અ બર્ન, દાજી જાઓ છો. ગો ટુ અ ડોક્ટર. જો દાજી જાઓ છો તો ડોક્ટર સુધી જાઓ. ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. કોઈ તેલ કે આપણી જાતે કોઈ એવી ટ્યુબ લગાવવાનો પ્રયત્ન ન કરવો. એ કરવાને બદલે સીધા ડોક્ટર પાસે પહોંચી જાઓ, જેના કારણે તમારી ખુદની તમે સચેતતા રાખી શકો અને બીજું કોઈ નુકસાન થતું અટકાવી શકો. વિથ કેર, કાળજીપૂર્વક, એન્ડ કન્સિડરેશન, અને સાવધાનીપૂર્વક, વી કેન મેક અવર ફેસ્ટિવલ. આપણે બનાવી શકીએ આપણા તહેવારને અ મચ સેફર વન. એકદમ સલામત આપણે બનાવી શકીએ જો કાળજી અને સાવધાની રાખીશું તો. નહીં તો આ તહેવારને માતમમાં ફેરવાઈ જતા સહેજે વાર નથી લાગતી. આ હતું આપણું યુનિટ. કાળજીપૂર્વક આ યુનિટને જોયું અને ત્યારબાદ હવે જે બાબત જોવી છે એમના ગ્લોસરી. ઇન એવરી પેરેગ્રાફ, અંડર ધ એવરી પેરા, આઈ હેવ રિટન ધ ટફ વર્ડ વિથ ગુજરાતી મિનિંગ. એના અઘરા કઠિન શબ્દો છે, એના ગુજરાતી અર્થ સાથે મેં નીચે લખ્યા છે. છતાં ફરી એકવાર નજર કરી લઈએ. ક્રેકર્સ કહેતા ફટાકડા. બેંગ, મોટો ધડાકા સાથેનો અવાજ. એમિટ એટલે બહાર નીકળે છે. પાયરોટેકનિક્સ, એનો મતલબ એક આગની કળા. આપણે જોયું હતું પાયર પ્લસ ટેકનિક. ડિવાઇસ એટલે તરકીબ, વેપન ધેટ એક્સપ્લોડ. ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો. પ્રિન્સિપલનો અર્થ થશે સિદ્ધાંત. શટલ, વેહિકલ ધેટ ટ્રાવેલ બેક ટુ ફોર્થ બિટવીન પ્લેસીસ. શટલ એટલે રિક્ષાઓ, વાહન વ્યવહાર. હિસ્ટોરિક, ફેમસ ઓર ઇમ્પોર્ટ ઇન હિસ્ટ્રી એટલે કે ઐતિહાસિક જેનો અર્થ થશે. હિસ્ટોરિકલ એટલે ઐતિહાસિક. હિસ્ટોરિયન પર્સન, એને કે મતલબ એક જેને કહેવાય કે ઇતિહાસકાર. વેપન, વેપનનો અર્થ થશે હથિયાર. એક દરવાજો બંધ કરી દે. પાયોનિયર કહેતા પ્રણેતા. સબસ્ટન્સ કહેતા પદાર્થ, તત્વ. બ્લેન્ડ એટલે મિશ્રણ. રેશિયો એટલે કે જેને કહેવાય માપદંડ, પ્રમાણ, જેને આપણા શુદ્ધ એનું ગુજરાતી થશે પ્રમાણ.
proportion amount that is part of wall. proportion એટલે હિસ્સો, ભાગ. incandescent light એટલે કે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ, અને ઇમ્યુમિનેસન્સ જેનો મતલબ પ્રકાશ. એમાં કંઈક અક્ષર ઉપર અક્ષર આવી ગયા છે, પરફેક્ટ એનો સ્પેલિંગ નથી, જોઈ લેજો. ડિસ્કવરી એનો અર્થ થશે શોધ કરવી. ઇન્વેન્શનનો અર્થ પણ થશે આવિષ્કાર કરવો, શોધ કરવી. ડિકેડ દાયકો. ફ્યુલ ઈંધણ, બળતણ તરીકે. રો કાચો માલ. બાઇન્ડર એટલે એને મજબૂત બાંધવું. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે એના ઘટકો. નોટોરિયસ કહેતા કુખ્યાત. ફ્રિક્શન ઇફેક્ટ ઓફ રબિંગ વન થિંગ અગેન્સ્ટ અનધર, અથડામણ. ઇમ્પેક્ટ અસર કરવી. યુનિફોર્મિટી જે ક્વોલિટી ઓર સ્ટેટ ઓફ બીઇંગ ધ સેમ, જેને કહેવાય એક સરખાપણું, સામ્યતા. રિલાયેબલ કહેતા સક્ષમ. નૂક એન્ડ કોર્નર કહેતા ખૂણે ખૂણે, દરેક દિશાઓમાં. Okay, now you have to choose one correct answer given below. What do the fireworks release? ફટાકડા શું મુક્ત કરે છે જ્યારે ફોડવામાં આવે ત્યારે એમાંથી શું નિર્માણ થાય? શાવર ઓફ કલર, બી એક્સાઇટમેન્ટ, સી લાઉડ એક્સપ્લોઝન એન્ડ ડી સાઉન્ડ એન્ડ લાઇટ. યસ, સાઉન્ડ એન્ડ લાઇટ, મોટો અવાજ અને મોટો પ્રકાશ ઉત્પન્ન કરે છે. વોટ ઇઝ ગન પાવડર મિક્સચર ઓફ? ગન પાવડરની અંદર શું મિશ્રણ હોય છે? હીટ એન્ડ સ્મોક, બી ઓક્સિજન નાઇટ્રોજન, સી પોટેશિયમ નાઇટ્રેટ, કાર્કોલ એન્ડ સલ્ફર, ડી કાર્કોલ ગેસ એન્ડ મેગ્નેશિયમ. આન્સર ઇઝ સી. Question number 3. Fireworks were imported to our country from China, Japan, United Kingdom, यानी कि UK and the USA. Answer is A. China. Question number 4. Roger Bacon was blank and the belonged to blank. તો a priest એટલે એક સાધુ હતો અને બિલોંગ ટુ ઇંગ્લેન્ડ સાથે જોડાયેલો હતો. આન્સર ઇઝ સી. હાઉ ડુ વી ફીલ? આપણે શું અનુભવીએ છીએ વેન વી સી ક્રેકર્સ એક્સપ્લોડિંગ ઇન ધ સ્કાય? આકાશમાં જ્યારે ફૂટે છે ત્યારે આપણે શું અનુભવીએ છીએ? યસ, સી થ્રિલ, રોમાંચ અનુભવીએ છીએ, ઉત્કંઠા આપણે અનુભવીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. વેન ધ ફાયરવર્ક ઇઝ હીટેડ, જ્યારે ફટાકડાને ગરમી આપવામાં આવે છે, ઇટ બર્ન્સ યુઝિંગ, ત્યારે કોની મદદથી સળગી ઉઠે છે? તો આપણે જાણીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ ઓક્સિજન. ક્વેશ્ચન નંબર 7. ધ આર્ટ ઓફ ફાયરવર્ક ઇઝ ટોટ ઓનલી ટુ, ફટાકડાની કળા માત્ર શીખવવામાં આવે છે કોને? અ ટ્રેન વર્કર્સ, અ રિલાયબલ પર્સન, ધ સાયન્ટિસ્ટ એન્ડ ધ મોન્ક્સ. એની અંદર આન્સર ઇઝ ધ રિલાયબલ પર્સન. એનો મતલબ કે સક્ષમ વ્યક્તિઓને શીખવવામાં આવે છે, મને તમને દરેકને શીખવવામાં આવતી નથી. યસ, યુ હેવ ટુ given the correct answer with true or false. The Japanese were the first people to invent fireworks. ફટાકડાની પ્રથમ શોધ જાપાનના લોકોએ કરી હતી. યસ, false. And Australian monk revealed the secret of fireworks. ફટાકડાનું સિક્રેટ છે, રહસ્ય છે, એ ઓસ્ટ્રેલિયન સાધુએ આપ્યું હતું? નો. એ કોણ હતો? જોઈએ આન્સર. એ પણ ફોલ્સ છે. તો કોણ હતો? ઇંગ્લેન્ડનો કોઈ એક સાધુ હતો, ઓસ્ટ્રેલિયાનો નહોતો. ધ એક્સિડન્ટ ટેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ ફાયરવર્ક્સ ઇન શુક્રાંતિ. એન્સાઇન ટેક્સ્ટ, આપણું પ્રાચીન ગ્રંથ છે શુક્રાંતિ, એની અંદર ફટાકડાનું વર્ણન છે. ટ્રુ કે ફોલ્સ? યસ, ટ્રુ. શિવાકાશી ઇઝ ધ મેજર પ્રોડ્યુસર ઓફ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. ટ્રુ કે ફોલ્સ? શિવાકાશી છે એ ભારતનો સૌથી મોટો હિસ્સો નિર્માણ કરે છે ફટાકડાનો. યસ, ટ્રુ છે, સાચું છે.
ઓન ગેટિંગ અ બર્ન ડ્યુ ટુ ફાયરવર્ક્સ યુ શુડ ફર્સ્ટ એપ્લાય ઓઇલ ઓન ઇટ. જો તમે દાજી જાવ છો તો સૌ પ્રથમ તમે તમારા ઘરે રહેલું તેલ લગાવી દો. નો, કંઈ પણ લગાવવાને બદલે સીધા ડૉક્ટરની મદદ લો. ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય હીટિંગ એન ઓબ્જેક્ટ ટીલ ઇટ ગ્લોઝ. જ્યાં સુધી ચમકી શકે ત્યાં સુધી એને ગરમી આપવાનું કાર્ય કોણ કરે છે? ઇન્ડેન્સન્ટ લાઇટ. ટ્રુ. The formula of gunpowder is perfect and need not to be changed. ગનપાવડરની જે ફોર્મ્યુલા છે એ પરફેક્ટ છે અને એમાં કોઈ બદલાવ લાવવાની જરૂર નથી. સાચું કે ખોટું? યસ, ટ્રુ. ત્યારબાદ ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. આપણે જે બાકસ વાપરીએ છીએ અને કે દિવાસળી એ પાયરોટેકનિકનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. યસ, ટ્રુ કે ફોલ્સ? તો આન્સર ઇઝ ટ્રુ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ સાઉન્ડ. એનો અવાજ જ ભયજનક હોય છે, ખતરાજનક હોય છે. ફોલ્સ. વન મસ્ટ લાઇટ અ ફાયરવર્ક વેરિંગ લોંગ લૂઝ નાયલોન ક્લોથ્સ. લાંબા અને થોડા ખુલ્લા એવા ફટાકડા છે એ ફોડવાનું ફટાકડા ફોડતા સમયે ટૂંકમાં ખુલ્લા અને નાયલોન કપડાં પહેરવા જોઈએ. ન પહેરવા જોઈએ. ફોલ્સ. તો અહીંયા આપણે જે આ જે ટ્રુ ફોલ્સ છે એ પણ યુ હેવ ટુ રાઇટ ડાઉન ઇન યોર ફેર બુક. And then you have to write down the answer of these questions in your fair book also. Which are the different pyrotechnics effect in the household match device? કઈ પ્રકારની જુદી જુદી પાયરોટેકનિક અસરો થાય છે ઇન હાઉસહોલ્ડ મેચ ડિવાઇસ, દિવાસળીના ઉપયોગ વખતે. ડિફરન્ટ પાયરોટેકનિક્સ, જુદી જુદી કઈ પાયરોટેકનિક એમાં છે. ડિસ્ક્રાઇબ ધ ડેવલપમેન્ટ ઓફ બ્લેક પાવડર ઇન ઇન્ડિયા. ભારતની અંદર જે બ્લેક પાવડરનું નિર્માણ થાય છે એનું વર્ણન કરો. હુ ઇન્ટ્રોડ્યુસ અ બ્લેક પાવડર ઇન વેસ્ટ. પશ્ચિમના જે દેશો છે એની અંદર આ બ્લેક પાવડર છે એમાં કોણે એનો પરિચય કરાવ્યો? વોટ વોઝ હિઝ ઓપિનિયન અબાઉટ ઇટ. અને એનું એ બાબતે શું મંતવ્ય હતું? હાઉ હેવ લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ ઇમ્પ્રુવડ. કઈ રીતે કલર અને એનું અજવાળું છે સુધારવામાં અસરો સુધારવામાં આવી. તો એમાં જે મેગ્નેશિયમ અને અન્ય જે તત્વોની શોધ થઈને કરવામાં આવ્યું તે. હાઉ ઇઝ ઇન્કેન્ડેસન્ટ લાઇટ પ્રોડ્યુસ. કઈ રીતે ઇન્કેન્ડેસન્ટ લાઇટ છે ઉત્પન્ન કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 6, વોટ આર ધ ડેન્જર્સ ઓફ પાયરોટેકનિક્સ. પાયરોટેકનિકની કઈ બાબતો ભયાનક છે, ભયજનક છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ ધ ફાયરવર્ક્સ પ્રોડક્શન ઇન શિવાકાશી. તામિલનાડુના શિવાકાશીની અંદર ફટાકડાનું જે ઉત્પાદન કરવામાં આવે છે એનું વર્ણન કરો. તો ઘણા બધા ક્વેશ્ચન છે, એમનો આન્સર અત્યારે અહીંયા લખવાથી વિડીયોની લેન્થ ઘણી બધી વધી જાય છે અને લખ્યા નથી. તમારે ગ્લોસરી આના જે ક્વેશ્ચન આન્સર છે ગ્લોસરી છે એ પણ લખવાના છે. એમાં આવતા ટ્રુ ફોલ્સ પણ લખવાના છે તમારી ફેર બુકમાં. અને આ દરેક સાથે ક્વેશ્ચન છે એમનો આન્સર પણ લખવાના છે. અને આ ઉપરાંત આ યુનિટમાં આવતી જે શોર્ટ નોટ છે એ શોર્ટ નોટ પણ તમારે તમારી ફેર બુકમાં લખવાની થશે. યસ. First is pyrotechnics. I have given here these all 3 short notes with its clues. એના દરેકના પોઈન્ટ સાથે મેં આપી છે અને એક્ઝામની અંદર પણ તમને આ જ રીતે પૂછવામાં આવશે. દરેક પોઈન્ટ આપેલા છે, પોઈન્ટ બેઝ તમે વાક્ય બનાવતા જશો અને શોર્ટ નોટ તૈયાર થઈ જશે. પાયરોટેકનિક વિશે તમે શોર્ટ નોટ લખો, એટલે કે ટૂંકનોંધ લખો. સેફ્ટી પ્રિકોશન, સલામતીની પૂર્વ કાળજીઓ કઈ લેવી એના વિશે લખો. એન્ડ ગન પાવડર. આ 3 શોર્ટ નોટ આ યુનિટને સંલગ્ન છે. તો આ 3 શોર્ટ નોટ તમારે તમારી ફેર બુકની અંદર લખવાની રહેશે. ચાલો, આ યુનિટની અંદર કેટલી બાબતો લખવાની ફરી એકવાર રિમાઇન્ડ કરાવી દઉં. ગ્લોસરી, ટ્રુ ફોલ્સ, ક્વેશ્ચન આન્સર્સ એન્ડ ધીઝ 3 શોર્ટ નોટ્સ યુ હેવ ટુ રાઇટ ડાઉન ઇન યોર ફેર બુક. ઓકે, ચાલો ફરી સમય થયો છે એક વિરામનો. ત્યાં સુધી જોતા રહો ઇંગ્લિશનો લેક્ચર. ગુડ બાય. See you.